સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે 20 વર્ષના અનુભવ સાથે હવે ભુજમાં પણ સંજરી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું ઉદ્ઘાટન કરાયું। અલી મોહમ્મદ એનો બરાબર વ્યવસ્થિત એ માણસ, એટલે અમે 3-4 વર્ષ થયા એના પહેલા જઈએ, એટલે આમ તો આપણે જોવા જઈએ તો આપણે કોઈ રીતે આપણે ટેન્શન નથી હોતું એમ પહેરા હોય તો, ભલે પરિવાર હોય સાથે તો એમ, એટલે આજે અત્યારે બે કરાવીએ આપણે। મારું નામ છે અબ્દુલ ગની લુવાર, હું ભુજનો છું। અનુરભાઈ ગાડીના છે, અમે એના ટૂરમાં 2 વાર ગયા છીએ। બરોબર ખરાવે પીરાવે છે, કોઈ વાતનું હેરાનગતિ નથી વાતમાં। નાસ્તો પાણી ચાય ખાવા પીવાની સગવડ, ઉઠવાની સગવડ, સુવાની સગવડ બધી બરાબર આપે છે। સુલેમાન સુમરા સંજરી ડેવલપર્સના ઉદઘાટન પ્રસંગે આવ્યો છું। અમે 2-3 વાર ટૂરમાં ગયેલા છીએ। સારો સર્વિસ પણ સારી છે અને બહુ મહેનત કરે છે, સારી જગ્યાઓ ધાર્મિક સ્થળો ઉપર દર્શન કરવા લઈ જાય છે। બહુ વ્યવસ્થિત તંત્ર લે છે લોકો, ચા પાણી હમણાં તો આમાં કોઈ નથી કરે, આગળ પહેલા 2 વખત જઈ આવ્યા છીએ। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249। ભુજ નગરપાલિકાનો પૂર્વ નગરસેવક પોતાની હોટલમાં ઘણા સમયથી દારૂનો ધંધો કરી રહ્યો હતો। શુક્રવારે રાત્રે પોલીસે બાતમીના આધારે છાપો મારી અને સંચાલક સહિત 2 ને ઝડપી પાડ્યા। ભુજ નગરપાલિકાના ભાજપનો નગરસેવક રહી ચૂકેલો અને મોડી રાત સુધી હોટલમાં વિદેશી દારૂનો ધંધો કરતો શખ્સ પોલીસના પંજામાં આવી ગયો હતો। શુક્રવારે રાત્રે પોલીસે હોટલમાંથી દારૂ ખરીદીને બહાર નીકળેલા એક શખ્સને પકડી પાડતા સમગ્ર વેપારનો પર્દાફાશ થયો હતો। ₹60,000ના દારૂ બિયર સાથે હોટલ સંચાલક સહિત 2 ને પકડી પડાયા હતા। પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ભુજમાં બકુલ શાંતિલાલ સોનેતાની શક્તિ હોટલમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની બાતમી મળતા તારીખ 7 સપ્ટેમ્બરે રાત્રે ત્યાં વોચ રાખવામાં આવી હતી। કપિલ ખીમજી ઠક્કર હોટલમાંથી દારૂની 2 બોટલ ખરીદીને બહાર આવ્યો એ સાથે જ તેને પકડી લેવામાં આવ્યો હતો। બાદમાં હોટલની અંદર તપાસ કરતા બકુલ સોનેતા હોટલના થડા પર બેઠો હતો। તેની પૂછપરછ હાથ ધરતા તેણે હોટલ પાસેના ગોડાઉનમાં વિદેશી દારૂની 7 પેટી તેમજ બિયરની 10 પેટી રાખી હોવાનું કબૂલ્યું હતું, જ્યાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર HB જમોડે સ્ટાફ સાથે કાર્યવાહી કરી હતી। બકુલ સોનેતા વર્ષ 2005 થી 10 સુધી ભુજ નગરપાલિકાના ભાજપના નગરસેવક તરીકે હોદ્દેદાર રહી ચૂક્યો છે। ભુજ સિટીમાં ભીડ નાકા પાસે શક્તિ હોટલવાળા બકુલભાઈ ઠક્કર કે જેઓ અગાઉ ભુજ નગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર હતા, તેઓ હોટલ ઉપર ઇંગ્લિશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરે છે એવી હકીકત મળતા
અમારા ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર છે તો સ્ટાફના માણસો વોચ રાખતા એક દિલીપ ઠક્કર કરે અને એક વ્યક્તિ 2 બોટલ સાથે પકડાયેલ અને એને શક્તિ હોટલમાંથી બકુલ ઠક્કર પાસેથી દારૂ લીધેલાનું જણાવેલ, જેથી તપાસ કરતા ત્યાંથી પણ 2 બોટલો મળી આવેલ અને વિશેષ કડક પૂછપરછ કરતા એને બીજો સામે એનું ગોડાઉન છે ત્યાં માલ દાખલાને જણાવેલ અને ત્યાંથી લગભગ 17 થી 18 પેટી ઇંગ્લિશ દારૂ આશરે 60,000 રૂપિયાનું મળી આવેલ કબજે કર્યો છે અને બંને જણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હજી પ્રાથમિક વિધિ ચાલુ છે, પણ કેટલા સમય ધંધો કરતો, ક્યાંથી માલ આવતો, બીજા કોણ સંડોવાયેલ છે, બીજો જથ્થો ક્યાંય સંતાડેલ છે કે કેમ, એ હજી વિશેષ પૂછપરછ ચાલુ છે. સેલ શિવમ જેન્ટ્સ ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી. 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી. શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી. પેન્ટમાં વિશાળ રેન્જ. પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોઈયા. કેટરર્સની દુનિયાના બેતાજ બાદશાહ. અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. ભુજ ખાતે વાગડ રઘુવંશી સમાજ દ્વારા પરિચય પુસ્તિકાનું વિમોચન, મેડિકલ કેમ્પ અને સમાજની વેબસાઇટનું લોન્ચિંગ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયું. આજે અમારા વાગડ રઘુવંશી પરિવારની પરિચય પુસ્તિકાનું વિમોચન છે, મેડિકલ કેમ્પ છે અને વેબસાઇટનું લોન્ચિંગ પણ છે. આજે અમારા ભુજ અને ભુજ તાલુકામાં અમારા પરિવારના 587 કુટુંબો રહે છે અને બધાની વિગતવાર માહિતી અંદર છે. સમાજ ઉપયોગી માહિતી પણ છે એના અંદર, જે ખૂબ જ અગત્યની છે અને બધાને ઉપયોગી થાય એવી છે. બધા પરિવારો એકબીજાની માહિતી મેળવી શકે, એકબીજાનો પરિચય મેળવી શકે, સારા નશા પ્રસંગે કોન્ટેક્ટ કરી શકે. લાભ તો ઘણા બધા છે. મેડિકલ કેમ્પમાં અમે 5 જાતના ટેસ્ટ આજે કરાવવાના છીએ અને સાવ બિલકુલ નિઃશુલ્ક કેમ્પ છે અમારો. એમાં પહેલો થેલેસીમિયા છે, ડાયાબિટીસ છે, કેલ્શિયમ ટેસ્ટ છે, બ્લડ ગ્રુપ ટેસ્ટ છે, બ્લડ પ્રેશરનો પણ ટેસ્ટ છે. બધા ટેસ્ટ નિઃશુલ્ક જ છે. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ દિવેલા એ રંગ રાખ્યો, ગણેશના બીજે રંગ રાખ્યો. ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારાને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ, આઉટસાઇડ ભીડગેટ, નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653, 251654. ભુજ ગણેશનગર શાળા નંબર 20 માં રોટરી ક્લબ ઓફ વોલ સિટી દ્વારા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી અને મહેમાનોને આવકાર્યા.
નીતિન પારેખ. આજે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ ગણેશનગર પ્રાથમિક શાળાની અંદર ગણવેશનું વિતરણ કરેલું છે. રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી તરફથી જે બાળકો પાસે ગણવેશ નથી એ લોકોને મેં રોટરી ક્લબ વોલસિટી તરફથી ગણવેશ આપ્યા છે અને એ લોકો બધા બાળકોની સાથે ગણવેશ પહેરીને આવે જેથી અભ્યાસમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે અને સુંદર રીતે આગળ વધી શકે. લગભગ 65 જેટલા બાળકોને ગણેશ રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટીમાંથી અત્રે પધારેલા પ્રણવભાઈ, પ્રિતેશભાઈ, દાતાઓશ્રી તથા તેમની સાથે પધારેલા હોદ્દેદારો સૌ આજે અમારી સ્કૂલમાં આવ્યા. અમારી શાળાને દત્તક લેવાની એમણે ભાવના વ્યક્ત કરી અને એમને સ્વીકાર્યા છે. અમારા બાળકોને સ્વીકાર્યા છે. અમારા બાળકો માટે એમણે 50 યુનિફોર્મ આપ્યા છે જે જરૂરતમંદ છે. તે સિવાય પણ એમણે અત્યારે વાત કરી છે કે હજી પણ તમારા સ્કૂલનો કોઈ બાળક યુનિફોર્મ વગરનો ના રહી જાય એટલા માટે જો હજી પણ ખૂટતા હોય તેમણે તૈયારી બતાવી છે. તો ખરેખર એમના માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832233932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. માધાપર વિસ્તારના અમુક ભાગ ભુજ નગરપાલિકાના 14મા વોર્ડમાં સમાવવામાં આવ્યા છે ત્યારે શહેરી વિકાસ યોજના અંતર્ગત 70 લાખના ખર્ચે રોડ લાઇટના કામનું ખાતમુહૂર્ત કરાયું. આજ સ્ટ્રીટ લાઇટ જે માધાપર નો જે વિસ્તાર છે જેમાં ભુજ નગરપાલિકામાં સમાવવામાં આવેલ છે જે 14મો વોર્ડ, સમગ્ર 14મા વોર્ડમાં 70 લાખ રૂપિયા સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવ્યા છે અને નગરપાલિકા દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે આ મુખ્ય માર્ગ ભુજ અને માધાપર જે કચ્છનું પ્રવેશ દ્વાર કહી શકાય એવા સરસ મજાના દ્વારમાં જ્યાં સ્ટ્રીટ લાઇટથી આવતા દિવસોમાં જ્યારે ઝળહળી ઉઠશે ત્યારે આ વિસ્તાર માટે એક સોનામાં સુગંધ ભરશે અને જે રીતે સમગ્ર કચ્છ ડેવલપ થઈ રહ્યું છે ત્યારે આજે માધાપર અને ભુજ બંને એક સાથે થઈ ગયા છે ત્યારે બંને શહેરો રળિયામણા લાગશે. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માસાપરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ. માત્ર સર્ચ કરો મા ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ મા આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. પધારો સ્વામીજી, હું તો ધન્ય થઈ ગયો. આપના પગલા મુજ ગરીબના આંગણે. અરે કાંતિ, આ શું? ઘરમાં આટલા બધા મચ્છર? જો કાંતિ, મચ્છર કરડવાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થઈ શકે છે જે માણસ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. શું વાત કરો છો સ્વામીજી? જય શ્રી કૃષ્ણ સ્વામીજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને જો ભક્ત, ખાસ કરીને તો સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો માટે પ્રાણઘાતક છે. પણ સ્વામીજી, અમારા ઘરમાં તો મચ્છરદાની છે. મચ્છરદાની છે પણ દવાયુક્ત નથી. માટે વહેલામાં વહેલી તકે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈને વિના મૂલ્યે એને દવાયુક્ત કરાવો. તો આવતીકાલે સવારે જ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈશ અને મારી મચ્છરદાનીને દવાયુક્ત કરાવીશ. સર્વ સંતુ નિરામય ભવ. અનેક ઉપાયો વચ્ચે તમેલો જાણી અક્ષર છે દવાયુક્ત મચ્છરદાની. કચ્છ કોંગ્રેસ સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને કોંગ્રેસની યોજના ઘરનું ઘર વિશે માહિતી આપી અને કોંગ્રેસ પર વિશ્વાસ મૂકવા પર ભાર મૂક્યો. આ અંગે વાત કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
ઘરનું ઘર એટલા માટે લોકોને એક અપીલ કરવા માંગીએ છીએ કે કોંગ્રેસ પક્ષ ઉપર વિશ્વાસ મૂકજો, કોંગ્રેસ પક્ષ ઉપર શ્રદ્ધા રાખજો. કોંગ્રેસે હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેનું કામ કર્યું છે. કોંગ્રેસે હંમેશા ગરીબ લોકોની હિતોની ચિંતા કરી છે. કોંગ્રેસની દરેક નીતિ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ બનવાની રહેશે. ભાજપની સરકારે એક ટાટા કંપનીને એક સાણંદ ગામે નેનો કાર બનાવવા માટે 1200 એકર જમીન રાહત ભાવે આપી દીધી. જ્યારે કચ્છ જિલ્લામાં 6 નગરપાલિકાઓમાં 95,000 લોકોના મકાન માટેની અરજીઓ આવેલી છે અને આ મકાનો બનાવવા માટેની 1500 એકર જમીનની આ 6 શહેરોમાં જરૂર પડવાની છે. તમામ શહેરોની આજુબાજુમાં સરકારી જમીન ઉપલબ્ધ છે. આ જમીનમાં લોકોને રાહત મળે અને લોકોના જે અત્યારે ખૂબ શહેર વિસ્તારમાં ચિંતા છે, જે સમસ્યા છે એ દૂર કરવા માટે ત્યાં ગરીબ લોકોના મકાનો બનાવવામાં આવશે. ઉદ્યોગપતિઓની નીતિ બદલી કોંગ્રેસ સરકાર આવશે એટલે પ્રથમ કામ ગરીબ લોકો માટે કરશે. બીજી મારે વાત કરવાની કે કોંગ્રેસે માત્ર વાતો નથી કરી. 1956નો જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો, ધરતીકંપ, ત્યારે પણ નવું અંજાર કોંગ્રેસે બનાવ્યો, જવાહરનગર ગામ બનાવ્યો. 2001માં પણ ભૂકંપ આવ્યો, કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી કચ્છમાં આવી અને 15થી 20 ગામોનો નવા ગામો કોંગ્રેસ પક્ષે બનાવ્યા. ગુજરાતમાં ભાજપની સરકાર હતી પરંતુ કોંગ્રેસે કચ્છમાં આવી લોકોને મદદરૂપ બનવાના હેતુથી 20 ગામો બનાવ્યા. ભાજપ પક્ષે એક પણ ગામ કચ્છમાં નથી બનાવ્યું. માહિતી અધિકાર કાયદા અંગે સમજણ આપવા અને સ્થાનિકે સમાધાન કરવાના હેતુથી ભુજની લેવા પટેલ સંકુલ ખાતે લોક અદાલતનું આયોજન કરાયું. વરસાણી હાઈસ્કૂલના સભાખંડમાં ગુજરાત માહિતી આયોગ આયોજિત અપીલો અને ફરિયાદના ત્વરિત નિકાલ માટે અરજદારોને ગાંધીનગરના ધક્કા ખાવા ન પડે એ માટે લોક દરબાર જેવા ખાસ કાર્યક્રમનું આયોજન કરી જૂન 2012 સુધીના તમામ 346 કેસ અપીલ અધિકારીઓ સમક્ષ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 115 કેસનો નિકાલ આણવામાં આવ્યો હતો. ભુજમાં બીજા તબક્કાના પ્રથમ ચરણના અભિયાનનું અરજદાર પ્રવીણભાઈ સોનીએ દીપ પ્રગટાવી અને ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ માહિતી આયોગના ચીફ કમિશનર ડી રાજગોપાલે કહ્યું હતું કે ન્યાયના સિદ્ધાંત પ્રમાણે સંબંધિત માહિતી અધિકાર સાથે ચર્ચા કરી સુમેળભર્યા વાતાવરણમાં સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે અને ઉકેલ ઝડપી આવી શકે છે. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડેલી છે જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. ભચાઉમાં ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને લાખોની સહાયના ચેકનું વિતરણ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ભચાઉ માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ ભચાઉ અને રાપર વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો. આ ગરીબ કલ્યાણ મેળાનું ઉદ્ઘાટન કચ્છી મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નાયબ કલેક્ટર જાડેજા, નાયબ જિલ્લા પોલીસ વડા શ્રી ડોડિયા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપના મહામંત્રી પંકજભાઈ મહેતા, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર
વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના અધ્યક્ષ હરબમ રબારી, ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયતના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના અધ્યક્ષ ગોવિંદભાઈ ચાવડા, તાલુકા યુવા ભાજપના અધ્યક્ષ વાઘજીભાઈ આહિર, ગોપાલભાઈ આહિર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मामा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. ભારત ઉત્સવ 2012 ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અદ્વિતીય હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. પ્રવેશ ફી ઉપર બમ્પર ઇનામ, નેનો કાર અને 100 આશ્વાસન ઇનામ. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2012. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ખુરજા યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, હરિદ્વાર યુપી, કલકત્તા વેસ્ટ બંગાળ, ચંદીગઢ, રાજકોટ. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ માટી કલાનો અદ્ભુત ખજાનો. બમ્પર ઇનામ, નેનો કાર, આશ્વાસન ઇનામ, દરરોજ 5 ડ્રો, રવિવારે 10 ડ્રો. તમામ ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ 33% પણ વધારે. ભારતના હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલના ફેન્સી મંદિરો. તારીખ 30 જાન્યુઆરી 2012 થી 15 ફેબ્રુઆરી 2012 સુધી જ. તો એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જ્યુબિલી ગ્રાઉન્ડ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી. સંપર્ક 9377449343. ભારત ઉત્સવ 2012. કચ્છમાંથી અછતની થઈ હિજરત. કચ્છમાં સર્વત્ર અમીછાટણા અને મેઘમહેર, પશુઓ માટે કાચું સોનું વરસ્યું. ભુજવાસીઓ વરસાદની મોજ માણવા બહાર નીકળ્યા. અષાઢી બીજ અને ગાજે વીજ એમ એક કચ્છમાં કહેવત છે, પરંતુ અષાઢને ઘણા વર્ષો, ઘણા મહિના વીતી ગયા એવું લાગે છે. અને કદાચ એક દહેશત પણ હતી કે કદાચ આપણે કચ્છમાં દુષ્કાળ થાય. પરંતુ સપ્ટેમ્બરની વાત કરીએ તો ગયા વખતની 6 સપ્ટેમ્બર એ આપણા માટે, ભુજ શહેર માટે અને આસપાસના વિસ્તારો માટે એક જાણીતો દિવસ છે. એક ગજબનું પૂર સમગ્ર ભુજમાં ફરી વળ્યું હતું. ત્યારે 6 સપ્ટેમ્બર આપણે ભૂલાય નહીં, પરંતુ આ વખતે 6 સપ્ટેમ્બરના વરસાદ ન પડ્યો અને જે લોકોને દહેશત હતી કે આ વખતે પણ પૂર આવશે, એવું કાંઈ થયું નહીં. અને ભગવાનની મહેરબાનીથી અત્યારે 7મી સપ્ટેમ્બર ધીમી ધારે વરસાદ સમગ્ર કચ્છમાં જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદ પડે અને લોકો બહાર નીકળે અને મકાઈનો આનંદ લેવાનું ચૂકતા નથી. ત્યારે આપણે અત્યારે હમીરસરની પાડે ખેંગાર પાર્ક પાસે ઊભા છીએ. તો મળી એવા જ એક ભુજનગરના એક રહેવાસીને કે એમને કેવું લાગે છે અને ખાસ કરીને કેટલી ખુશી થાય છે બફારામાંથી જ્યારે મુક્તિ મળી છે. ચિંતન મહેતા મારું નામ છે. બફારામાંથી મુક્તિ મળી અને મકાઈનો આનંદ કેવું લાગે? બહુ મજા આવે છે, કારણ કે આટલા વખતથી વરસાદ જરાય નહોતો અને બહુ બફારો હતો. એનામાંથી અત્યારે બહુ આનંદ થયો છે કે ઠંડક થઈ જાય અને આવું ધીમે ધીમે વરસાદ ભલે સારું પડી જાય તો આપણો હમીસર પણ છલકાઈ જાય અને આ વસ્તુમાં બહુ સારું રહે. આજે શુક્રવાર શું કામકાજ કરો? રજા રાખી છે કે શું? બસ અત્યારે દુકાન ચાલુ હતી, શુક્રવાર રેગ્યુલર પ્રમાણે ચાલુ હતી, પણ વરસાદ પડતા જ આનંદ
તો ફેમિલી સાથે લેવા માટે નીકળી પડ્યા છે. કે ફેમિલી જે દુકાન ચાલુ હોવા છતાં પણ જે વરસાદનો જે લુપ્ત લેવાનું જે છે એ ચૂક્યા નથી. તો આશા રાખી કે આપ પણ આપના ઘરથી બહાર આવી અને આ ઝરમરિયા વરસાદનો આનંદ લો. હું ઇરફાન અને આ બધું જોયું વાતાવરણ બહુ સારું લાગે છે અને વરસાદ જોયું છે બહુ સારું ચાલે છે. આવું જ વરસાદ ચાલુ રહે તો ઘણું બધું પાણી અને ભેગું થાય છે માટે એ હંમેશા તળાવ ભરાય છે આપણા માટે ઘણું સારું કહેવાય. એની તો બહુ અલગ મજા છે એ જે ખાય એને જ ખબર પડે. મકાઈ તો સમય તો સમજી લો કે 20 વર્ષ થઈ ગયા મને. વરસાદમાં ખાસ કરીને કેટલો ધંધો? વરસાદમાં તો સમજી લો કે હાલતી રોજના અમે 2 બાચકા કાઢતા હોય તો સમજી લો કે 10-12 બાચકા આરામથી નીકળી જાય. એટલા બધા નીકળી જાય? હો. લોકો મકાઈના શોખીન છે વરસાદને ભુજમાં બહુ મકાઈ હાલે. કેટલા વાગે તમે આવો છો ને કેટલા વાગ્યા સુધી વરસાદ? સવારના સમજી લો કે 9 વાગે આવીએ ને 9 વાગે ભાગી જઈએ સાંજના. કેટલો ધંધો સમજી લો કે 1000-1500 રૂપિયા થઈ જાય. તો વરસાદ છે માત્ર ખેડૂતો નહીં, પશુપાલન નહીં, પરંતુ દરેકને એક આવકનું સાધન હોય છે. અને એક કહેવાય કે જે વ્યક્તિ જે અંદરથી જે હૃદયથી જીવતો હોય છે એને અંદરથી ટાઢક પણ પહોંચાડે છે. તો આવક સાથે સમૃદ્ધિ અને હરિયાળી આ લાવતો વરસાદ જ્યારે કચ્છમાં આવ્યો છે ત્યારે 2 છાંટા પડે અને મકાઈ ખાવા માટે જે ભુજની હમીસર કાંઠે અત્યારે તમે જોઈ શકો છો કે 4 થી 5 રેકડી રોજના 2 બાચકા અને સામાન્ય રીતે વરસાદમાં 10 થી 12 બાચકા લોકોને મકાઈના ખપી જતા હોય. તો એ બતાવે છે કે ભુજના લોકો વરસાદમાં મકાઈનો આનંદ લેવાનું ચૂકતા નથી. ભરત કામ પીડિયા કામ. અત્યારે રજા પડી ગઈ છે કે રજા રાખી છે? 4 વાગે રજા પડી ગઈ, વરસાદ ચાલુ થયો એટલે એન્જોય કરો. હા, સુખપર. અને અત્યારે હમીસરે મકાઈ ખાવાનો આનંદ કેવો લાગે? બહુ સારો લાગે છે. મારું નામ છે ધરમ ભટ્ટી. હું મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છું MR ભુજ હેડક્વાર્ટરમાં. વરસાદ પડ્યો બહુ સારું લાગે છે, એકદમ બહુ મજા આવે છે. ભલે વરસાદ મોડું છે છતાંય પણ બહુ મજા આવે છે. અને ભગવાનને એવી પ્રાર્થના છે કે આ વખતે સારું પાક થાય અને લોકોમાં આનંદ છવાઈ રહે. તેમજ બધે જેટલા પણ ખાલી જેટલા તળાવો છે, એટલા જળાશયો છે, ડેમો છે, એ બધે ભરાઈ જાય એવી ભગવાનને અમારી કૃપા છે, જેથી ઢોરોને પૂરતું ઘાસચારો મળી રહે અને લોકોમાં પણ આનંદ છવાઈ રહે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે સોમવારે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.